રામ રામ ભાઈઓ, આજે આપણે જીરામાં નહીં કરીએ રહ્યું. આજે લગભગ કેટલાથી 14-15 દિવસ જેવો થયા. આપણે વચ્ચે એકાદ 2 દિવસ બ્લોગ અપલોડ નથી કર્યા. એનું કારણ કે આપણે થ્રેસર રાતના પણ ચાલુ હોય, એના કારણે એડિટિંગ કરવાનો ને એવો ટાઈમ મળતો નથી વિડીયો બનાવવાનો. પણ આજે આપણે ટાઈમ મળ્યો હોય. જો આપણે થ્રેસર ટ્રેક્ટર ચાલુ હોય, 12.5 આજુબાજુ આરપીએમ રાખેલા છે અને ફૂલ એટલે ફૂલ જીરો નીલો છે એકદમ. જો મીડિયમ એકદમ ઓવર રખાવીએ આપણે, જે માપે ઓવર કરતા હોય. બારી આપણે રાખી દીધી ખુલ્લી, જેનાથી થ્રેસર દબાય નહીં. જો 2 જ વ્યક્તિ પાછળ ઓરે છે, 2-3 બીજો એક ભાઈ પાછળ ઉસાઈડ છે. જો એલા જીરો ભટકાવતા આમ હાથેથી ભટકાવતા. જો જો કેવો નીલો, જો ભટકતો જ નથી, એકદમ નીલો હે. ક્વોલિટી જો કેવી આવે, જરાય બદલે જરાય કચરો નહીં, એકદમ ચોખ્ખો જીરો આવે. જો જીરાની ક્વોલિટી પોતાની જોરદાર છે. ફૂલ એકદમ ટુકડી ભરાઈને. ટોલી ડાયરેક્ટ ભરવાની છે. એક આપણે આ ઢગલો કાઢવાનો છે, એક આ સાઈડ સામેની સાઈડ છે ઢગલો. એ આપણને આડા બાવેડા આડા એટલે નહીં દેખાય. અને બીજો આપણે વાડીએ છે, આપણે અહીંયાથી 3 ખેતર સાઈડ આગળની સાઈડ. તો આ હતો આજનો આપણો બ્લોગ. આવી રીતના જ એકુગા ખરાની, મતલબ અલગ અલગ ખરાની ડિટેલ આપણે દેતા રહી. ક્યાંય પણ કાંઈ એવો નીલો જીરો કે એવો કાંઈ પણ હોય અને થ્રેસરની સેટિંગ જાણવી હોય જીરાની, તો કમેન્ટ કરજો. આપણે એનો પણ બ્લોગ બનાવી નાખશું, અથવા તો આપણા નંબર નાખેલા છે ચેનલમાં, ડાયરેક્ટ આપણને ફોન કરો. તો હાલો, આ તો આજનો આપણો બ્લોગ. મળીએ નવા બ્લોગમાં. બ્લોગ ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરી નાખજો.